હેલો, કિચન રેસીપીમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ઢાબા ખીચડી બનાવવાની છે। તો તેના માટે આપણે ડુંગળી જોશે, મરચાં, ટમેટાં, લસણ, આદુ ને ધાણા ભાજી। લસણ ને આદુની પ્રમાણ થોડું વધારે જોશે। તેમાં બધા વેજીટેબલ જોશે। તેમાં બટેકા જોશે, ગાજર, વટાણા, કોબી, તમારા પાસે જે વેજીટેબલ અવેલેબલ હોય તે આપણે એમાં એડ કરી શકીએ છીએ। ઢાબા ખીચડી માટે મેં આ મગની દાળ પલાળી હતી કલાકેક। બધી મિક્સ દાળ છે એ પણ મેં કલાકેક પલાળીને રાખી હતી। હવે તેના વઘાર માટે આપણે તમાલપત્ર, પછી લવિંગ, લીમડો, મેથી, લવિંગ, તમાલપત્ર, લીમડો ને આ બધા વઘાર માટેના મસાલા છે આપણા। હવે મિક્સ દાળ અને ખીચડી મગની એ આપણે બે વસ્તુ મિક્સ કરી અને બાફવા મૂકશું। ને બધા બાફવામાં આપણે આ વેજીટેબલ એડ કરી દઈશું। આ રીતના આપણે વેજીટેબલ બધા આમાં મિક્સ કરી નાખ્યા છે। હવે એમાં આપણે 2 ગ્લાસ પાણીના નાખી દઈશું બાફવા માટે। હવે કુકર બંધ કરી અને આપણે 3 વિસલ મારી લેશું। 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે સનફ્લાવરનું। હવે એમાં આપણે રાઈ નાખશું, જીરું નાખશું ને હિંગ એડ કરશું। જે આપણે વઘાર માટે જે વસ્તુ રેડી કરી હતી તે આપણે નાખશું। આ રીતના સરસ હલાવી નાખશું અને ગેસ હંમેશા વઘાર કરવા ટાણે હંમેશા ધીરો જ રાખવો, જેથી કરીને આપણો વઘાર છે ને બળે નહીં। જેથી કરીને આપણે કોઈ બી વસ્તુ બનાવીએ ને તો એનો ટેસ્ટ સારો આવે। આમાં લસણ, આદુ, મરચાં એ બધું એડ કર્યું છે। હવે એને હલાવશું આપણે સરસ રીતના ચડી જાય એ રીતના। થોડીક હળદર નાખશું આપણે ને મીઠું। હળદર મીઠું નાખીએ ને એટલે આ જે મસાલો જે હોય ને એ સરસ રીતના ચડી જાય છે અને મસાલો આપણો બળતો નથી। પ્લસ પોઈન્ટ એ છે એ સરસ રીતના પાકી જાય છે હળદર મીઠું નાખવાથી। ડુંગળી નાખવાની છે આપણે, તેને પણ સારી રીતના લાવી અને પકાવવાની છે। ટમેટાં ને ધાણા ભાજી નાખવાની છે આપણે ને સરસ રીતના હલાવી નાખવાનું છે। આવું કોક હોય ને સરસ રીતના આપણે હલાવવાનું છે, એક રસ થઈ જાય ત્યાં સુધી। 1 ગ્લાસ આમાં પાણી એડ કરશું આપણે, કરીને મસાલા સરસ ચડી જાય। વઘાર હવે આપણો રેડી છે, ખીચડીમાં નાખવા માટે વઘાર આપણો રેડી છે। 3 સીટી મારી અને હવે આપણી આ ખીચડી રેડી છે। ખીચડી આપણી રેડી છે। હવે એમાં આપણે ઘી નાખશું। રેડી છે આપણી ઢાબા ખીચડી।